કેમ છો? જય માતાજી. તમારું બધાનું સ્વાગત છે ફરીવાર એક નવા વ્લોગમાં. અને ગઈકાલથી આપણે ડેઈલી વ્લોગ ચાલુ કર્યા હતા અને આશા કરું છું કે તમને લોકોને તે વ્લોગ જોવો પણ ગમ્યો હશે. અને જે કાંઈ પણ હોય તે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં તમે લોકો. અને ચાલો હવે ફટાફટ ઓફિસે જઈએ, માતાજીને નમન કરીને પગે લાગીને. ચાલો ઓફિસે હવે ઓફિસે જશું. મમ્મી અહીંયા બેઠા છે, હું જાઉં ઓફિસે. જય માતાજી. પાણીનો બાટલો લઈ લેવાનો છે. ચાલો મનીષા કાકી બા ને બધા જમવા બેઠા છે. ચાલો હું ફટાફટ ઓફિસે જાઉં, મારું મોડું થાય. મિત્તલ ઓફિસે આવી ગયા. સૌથી પહેલા લાઈટ કરી દઈશું, પંખો. અહીંયા પણ માતાજી છે જે આપણા ઓફિસે ત્યાં પણ. તો ચાલો હવે ફટાફટ પેલા માતાજી બાપા સીતારામ. અને હવે આપણે આપણું વર્ક ફટાફટ ચાલુ કરી લઈએ. તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો હવે આગળ આવી ગયો છું પેકિંગ કરવા માટે. અને આજે થોડુંક વધારે પેકિંગ છે અને પાર્સલ થોડું મોટું છે, એટલે પેકિંગ કરતાં પણ એવી વાર લાગે છે. અને રિટર્ન ખોલીને રિટર્નમાંથી પેકિંગ કરીને નાખવાનું છે, રેપ પણ વીંટવાની છે. અને થોડું પેકિંગ થઈ ગયું છે. અને કેવિન પેકિંગ કરે છે એનું પણ થોડું થઈ ગયું છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. તો ઓફિસે પાછળ આવી ગયા છીએ. ત્યાર પછી થોડા એક નવી જગ્યાએ આજે વાળ કપાવવા જવાના છે. તો તમે લોકો બનેલા રહેજો વ્લોગમાં. તો અમે લોકો હવે આવી ગયા છીએ ઓફિસથી. પિકઅપ વગેરે બધું કમ્પ્લીટ કરીને અમે સલૂનમાં આવ્યા છીએ વાળ કપાવવા માટે. હું ને કેવિન. અને શું નામ છે કેવિન? નામ શું છે? હેર ક્લબમાં જઈ રહ્યા છીએ. હું અને કેવિન આવ્યા છીએ, અમે બે જણા. તો ચાલો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. ત્યાર પછી પણ આપણે એક બીજી જગ્યાએ જવાનું છે વાળ કપાવીને. અમે સ્પીડ નો વધારી કે આપણે પડી તો કા નકર ક્યાં છે. હવે પહેલી વાર આવ્યા છીએ એટલે ગોતવાની છે. હેર ક્લબ યુનિસેક્સ સલૂનમાં અમે આવી ગયા છીએ. હું ને કેવિન અહીંયા વાળ કપાવવાના છે. તો તમે લોકો આ વ્લોગમાં બનેલા રહેજો. તો ચાલો હવે અંદર જશું. વિડીયો ઉતારે તો વાંધો નહીં. આપણે આવી ગયા છીએ હેર ક્લબમાં. તમે લોકો પણ અહીંયા જરૂરથી આવજો. પેલા કેવિન તારે બસ
અમારા સરસ મજાના હેર કટ થઈ ગયા છે. કેવિન બરાબર છે ને વાળ? એક નંબર. કેવિન ના કેવા લાગે? એની કરતા મારા હારા છે. કોમેન્ટ કરજો અમારા બે માંથી કોની હેર સ્ટાઈલ. કોણ ઓલો આપણે બે છે બીજું કોણ છે? જે એને કહું ઓલો નેમિસ. અહીંયા જો ની અમારા બે માંથી જે કોઈની મારી અથવા કેવિનની જેની હેરસ્ટાઈલ વ્યવસ્થિત હોય, બહુ સારી નહીં માત્ર વ્યવસ્થિત હોય, તો તમે કોમેન્ટ કરીને જરૂરથી કહેજો અને વ્લોગમાં બનેલા રહેજો. હવે આપણે શુભમ કે માટ પાસે જાય નાસ્તો કરવા. તો અમે હવે જઈ રહ્યા છીએ નાસ્તો કરવા માટે. તો ચલો. તો અમારે ભેલપુરી આવી ગઈ છે, સેવપુરી. અને કેવિન આવવા નથી બોલાયો, ખાલી વિડીયોમાં આવ્યો એમ કીધું. હું ને કેવિન છીએ અને ફ્રેન્કી પણ આવે છે અને શુભમ કે માર્ટમાં આવ્યા છીએ અમે. તેની બહાર ખૂબ જ સરસ મજાના છે નાસ્તા પાણીના દુકાને આવ્યા છીએ અને સામેની બાજુ અમે આર્કેડમાં ગયા હતા હેર ક્લબમાં, ત્યાંથી આવ્યા છે નાસ્તો કરવા. ચાલો ચા ટેસ્ટ કરી લઈએ. ખૂબ જ સરસ મજાનો ટેસ્ટ છે. તો ચાલો તમને લોકોને કહું અમે કઈ જગ્યાએ ભેળપુરી ખાધી હતી, સેવપુરી. શુભમ કે માટની સામે જ અહીંયા છે સ્ટોલ યુજી કોલ્ડ પાણીપુરી. અને અહીંયા અમે આગળ પણ હું એકવાર આવી ગયો હતો ઘણા સમય પહેલાં, અને ત્યારે અમે સેન્ડવિચ ને એવું ખાધું હતું. અહીંયા ઘણી બધી એવી સારી વસ્તુ પણ મળે છે, ભેળપુરી, સેન્ડવિચ વગેરે. તો તમારે 3-4 વર્ષ થઈ ગયા મારે. બધી જ ચાટ છે, બાસ્કેટ ચાટ, દહીંપુરી, ભેળપુરી, સેવપુરી, કચોરી ભેળ, કોલેજિયન ભેળ, બોમ્બે ભેળ, બધું જ છે. સેન્ડવિચ છે. તમે લોકો શુભમ કે માર્ટમાં કંઈ પણ શોપિંગ કરવા કે વગેરે આવો તો અહીંયા જરૂરથી આવજો નાસ્તો કરવા માટે અને વ્લોગમાં બનેલા રહીજો. કેવિન શું ખાવ? કેવિન જ્યારે હોય ત્યારે વડાપાવ જ ખાતો હોય. બહુ ભાવે વડાપાવ. બસ ને એકલા એમને. આપી દે ઓલાને. કોણ ઓલો? એમ ગમે એને ના આપી દે. ખાલી ઓલી ખાતી છે. ચાલો હવે ફ્રેન્કી આવી ગઈ છે. લાઈ ની મારી મારી નથી. મીત ક્યાં આવ્યો છે? આમના મેના નામ ની નીકાવી પડે નો આવ્યો. વિડીયો જોયે ની કે આ લોકો હું નહોતો ને ત્યારે જ બધું ખા કર્યું. હારું આવું
લઈને જાય પોસ્ટનો એમ તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને હજુ પણ એક સેન્ડવિચનો ઓર્ડર આપેલો છે, સેન્ડવિચ આવે છે તો એ પણ ખાવાનું હજુ બાકી છે. અને ફટાફટ પછી ઘરે પણ જવાનું છે. તો સેન્ડવિચ પણ આવી ગઈ છે. તો ચાલો તમને લોકોને સેન્ડવિચ ટેસ્ટ કરીને બતાવું. કેવિન એક મિનિટ પકડ લે. ટોસ્ટ ચીઝ સેન્ડવિચ છે. સો છે આમાં તો કઈ છે જ નહીં. ખાઈ ગયો થાય ઓપન ટોસ્ટ ચીઝ સેન્ડવિચ. સરસ ટેસ્ટ છે. તમે પણ અહીંયા જરૂરથી આવજો ખાવા માટે અને બ્લોગમાં બનેલા રહેજો. તો અમે ઘરે આવી ગયા છીએ અને દીવાબત્તી કરવાની છે, માતાજીનો ધૂપ કરવાનો છે. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. અને ત્યાર પછી અત્યારે ખાવાનું તો નથી, બહાર થોડોક નાસ્તો થઈ ગયો એટલે. અને મમ્મી પણ ખીજા છે હવે. હે મમ્મી એમ કહે છે શાક સુધારાઈ ગયું છે, મારા ભાગનું હવે ખાવું પડશે. પણ તો તમે લોકો વ્લોગમાં બનેલા રહેજો. જય માતાજી. હવે માતાજીનો ધૂપ કરી લઈએ. માતાજીને થોડુંક આ બાજુ છે આમ લઈ જાઓ પછી બંધ કરી દઉં. એ બાજુ જ આવ્યો હતો મગનભાઈ હાર આવ્યો ને. પછી બંધ કરી દઉં. તો હું આવ્યો છું નીચે સોસાયટીમાં. થોડી નીંદર આવી ગઈ હતી. ક્યાં જાશો કેવિન? અષ્ટવિનાયક ગ્રુપના ચેરમેન શ્રી કેવિન ઘાસકટા. અત્યારે અમે લોકો છીએ બધા. હું છું, દક્ષ છે, ભોલાભાઈ છે, એન્જોય ઇવેન્ટ વાળા ભાઈ છે, ફેનિલભાઈ છે અને કેવિનભાઈ છે. ક્યાં હતા મિતભાઈ તમે આખો દિવસ? હું સમજ્યા હવે. મિતભાઈ પણ છે. આમરે તો ફેનિલ થોડોક જ. મિતભાઈ પણ છે અને ટિન્ડોર વેજા પણ છે. ડિસ્કો કરો બધા. તો કેવિન એમ કહે છે કે હાલો બધા ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક છે, મસાલા સોડા પીવા જાય. મહેતા સાહેબ ને જેઠાલાલ ને બધા વાટ જોવે છે. મસાલા સોડા નહીં, વ્લોગમાં બનેલા રહેજો. વરિયાળી શરબત વ્લોગમાં બનેલા રહેજો. સબસ્ક્રાઇબ કરો. મહેશભાઈ પણ છે કાલની જેમ. ચાલો પાછા ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક છે. તમે લોકો વ્લોગમાં બનેલા. Pulling up black windows once you go down. You must be crazy if you think that I'ma slow down. But wanna hear it talking shit from the drama. Keep it coming, I'ma send you to your mama. Mr. Whip, 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 get the guns out. Dropping bodies in the place till the sun's out. Can't fuck with this, I'm going to try. Just when the bullets fly, I'm the last one to die.
ક્રિષ્ના કોલ્ડ ડ્રિંક્સથી આવી ગયા છીએ ઘરે, એટલે કે થોડી વાર ઓફિસે આવ્યા હતા. ગઈકાલે રાતે ગઈકાલના વ્લોગમાં તમે જોયું હશે, રાતે અમે એક મૂવી જોયું હતું. તે શાયદ વ્લોગમાં લીધું હતું કે નહોતું લીધું એ નથી ખબર, પણ ખૂબ જ ડરાવનું, એટલે કે બહુ બીક લાગે એવું ભૂતનું પિક્ચર જોયું હતું. અને આજે પણ એક હોરર મૂવી જોવાનું છે. કેવિન, આજે કયું ભૂતનું પિક્ચર જોવું છે? હવે જોઈએ, આપણે સર્ચ કરી જે વ્યવસ્થિત. તો તમે લોકો વ્લોગમાં બનેલા રહીજો. જો તમે લોકો નવા વ્યુઅર્સ હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરતા જજો, લાઈક કરજો વિડીયોને અને શેર કરવાનું નહીં ભૂલતા. મારી સફળ થવાની સૌથી મોટી સીડી અને સૌથી મોટી તાકાત તમે લોકો જ છો. તો સપોર્ટ કરતા રહેજો, આવો ને આવો. અને મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી તમને બધાને જય માતાજી.